આપણે જે વાત કરવાના છે કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખી અને સમજાવો. આની આગળના પીરિયડમાં જે આપણે ગતિના નિયમો ચેપ્ટર શરૂ કર્યું તો એમાં જે પહેલો નિયમ એટલે કે જે ગતિનો છે એટલે ન્યૂટનનો પહેલો નિયમ એ આપણે જોયો તો ત્યારબાદ હવે જે વાત કરીએ ન્યૂટનના ગતિનો બીજો નિયમ, તો જે બીજા નિયમનું જે વિધાન છે કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ લાગતા પરિણામી બળ જેટલો તેમજ લાગતા બળની દિશામાં હોય છે. જે ન્યૂટનના ગતિના બીજા નિયમનું વિધાન છે કે પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ લાગતા પરિણામી બળ જેટલો અને તેમજ લાગતા બળની દિશામાં હોય છે. અને જે વેગમાનમાં થતો ફેરફાર પણ એ જે દિશામાં બળ લાગતું હોય એ જ દિશામાં વેગમાનનો પણ ફેરફાર એ જ દિશામાં હોય છે. હવે માનો કે આ વિધાન પ્રમાણે જો આપણે સ્વરૂપમાં રજૂ કરીએ કે વેગમાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ પી સમયની સાપેક્ષ એટલે કે ડેલ ટી અને એ જે હોય છે લાગતા પરિણામી બળ જેટલો અને બીજું આપણે પણ બળની દિશામાં બળ જેટલો તેમજ સમપ્રમાણ જે લાગતું બળ છે તેની સાથે સમપ્રમાણ એટલે F ચલે છે ડેલ પી અપોન ડેલ ટી જેટલો હોય છે. આપણે બીજા નિયમને રજૂ કર્યો. ઉપરાંત માનો કે કોઈ એક m દળનો પદાર્થ ઉદાહરણ તરીકે લઈએ કે ધારો કે કોઈ m દળનો પદાર્થ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં પ્રારંભિક વેગ v થી બદલાઈને v પ્લસ ડેલ v જેટલો થાય તો બળ જે છે બળ એટલે કે F ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો આ સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો k ડેલ p અપોન ડેલ t. અને જો વેગમાનની વાત કરીએ કે માનો કે કોઈ m દળનો પદાર્થ હોય ને ડેલ્ટા t જેટલા સમયગાળામાં પ્રારંભિક વેગ v હોય તો જે પ્રારંભિક વેગમાન છે ti તે પણ mv જેટલું થાય. અને જે અંતિમ વેગમાન છે pf ની જો વાત કરતા હોય એટલે કે v થી બદલાઈને v પ્લસ ડેલ v જેટલું થતું હોય તો જે અંતિમ વેગમાન છે તે mv પ્લસ ડેલ v જેટલું થાય. હવે જો વેગમાનમાં થતો ફેરફાર એટલે કે આપણે જો ડેલ p મેળવવો હોય તો ડેલ p ઇઝ ઇક્વલ ટુ જે અંતિમ વેગમાન છે એટલે કે pf માઇનસ pi. હવે જે અહીંયા pf છે તે m v પ્લસ ડેલ v માઇનસ જે પ્રારંભિક વેગમાન છે તે mv જેટલું એટલે કે mv પ્લસ m ડેલ v માઇનસ mv પ્લસ માઇનસ કેન્સલ તો જે જવાબ આવે તે m ડેલ v. એનો અર્થ કે જે વેગમાનમાં થતો ફેરફાર ડેલ p તે કોના જેટલો હોય m ડેલ v જેટલો. હવે અહીંયા જે સમપ્રમાણતાની નિશાની દૂર કરી તો આપણે જે મૂક્યું તે સમપ્રમાણતા અચળાંક એટલે કે k f ઇઝ ઇક્વલ ટુ k ડેલ p અપોન ડેલ t. હવે અહીંયા આપણને એ જાણવા મળ્યું કે વેગમાનમાં થતો ફેરફાર એ m ડેલ્ટા v જેટલો એટલે કે વેગમાં થતો ફેરફાર એને ગુણ્યા દળનો ગુણાકાર વેગમાં થતા ફેરફાર સાથે કરીએ તો આપણને વેગમાન મળે. હવે બીજું કે અહીંયા જે સમયમાં બદલાવ આવે છે ડેલ ટી તે ડેલ્ટા ટી ની લિમિટ આપણે ટેન્ડ્સ ટુ 0 લઈએ તો અહીં f ઇઝ ઇક્વલ ટુ k ડેલ p અપોન ડેલ t માં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા એટલે કે આપણે જો બળની વાત કરીએ કોઈ ચોક્કસ સમય તો f ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 k ડેલ p અપોન ડેલ t. તો આપણને જે ડેલ ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણને જે મૂલ્ય મળશે એટલે કે k ડેલ p અપોન ડેલ t ઇઝ ઇક્વલ ટુ f. આજે આપણને મળ્યું તે બળ એટલે કે કોઈ
ચોક્કસ સમયગાળા માટે એટલે કે ડેલ ટી ટેન્સ ટુ 0 લેતા આપણને જે બળ મળ્યું F ઇઝ ઇક્વલ ટુ K ડેલ P અપોન ડેલ ટી. હવે એના ઉપરથી આપણને અહીંયા જે P મળ્યું છે P m ડેલ V, તો m V મૂકે P એટલે કે આગળ જો વાત કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ K ડેલ P અપોન ડેલ ટી. એમાં K ડેલ બાય ડેલ ટી P ની જગ્યાએ આપણે મૂકીએ mv, જ્યાં m એ દળ છે અને v છે તે વેગ છે. તો અહીંયા K ડેલ બાય ડેલ ટી એકવાર આપણે m ની સાપેક્ષે લઈએ તો ડેલ બાય ડેલ ટી m, ત્યાં v છે તે અચળ છે એટલે કે v પ્લસ K ડેલ બાય ડેલ ટી v નું વિકલન કરીએ અને m રાખીએ આપણે અચળ. પણ હવે અહીંયા આપણે જોઈએ કે જે કોઈ પણ પદાર્થનું દળ હોય તો હંમેશા અચળ જ હોવાનું, તો એનું જો વિકલન કરીએ તો એ આપણને શૂન્ય મળે પ્લસ કે ડેલ વી અપોન ડેલ ટી એટલે આપણે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન લઈએ તો આપણે જાણીએ કે પ્રવેગ મળે એટલે કે a ઇન્ટુ m. એનો અર્થ એ થાય કે k m a ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું તે બળ. હવે અહીંયા k છે તે તો અચળાંક છે. હવે બીજી વાત કે જ્યારે કોઈ એકમ દળ લઈએ, એકમ દળ એટલે કે માનો કે દળનો જે SI એકમ છે તે કિલોગ્રામ, માનો કે 1 કિલોગ્રામ દળનો કોઈ પદાર્થ હોય, એકમ અહીંયા પ્રવેગનો એક એકમ લઈએ એટલે કે 1 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો જે લાગતું બળ છે F તે 1 ન્યૂટન જેટલું થાય. એટલે કે અહીં F અહીં m ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ તેમજ પ્રવેગ છે તે 1 મીટર પર સેકન્ડ જેટલો લઈએ તો જે ઉત્પન્ન થતું બળ છે F ઇઝ ઇક્વલ ટુ એ ઉત્પન્ન થતું બળ એ 1 ન્યૂટન જેટલું થાય. 1 ન્યૂટન એટલે કે અહીંયા F ની જગ્યાએ 1 મૂકીએ, K ની જગ્યાએ K, m ની જગ્યાએ આપણે 1 કિલોગ્રામ, પ્રવેગની જગ્યાએ 1 મીટર પર સેકન્ડ. એનો અર્થ એ કે K ની વેલ્યુ જે આપણને મળે તે 1 મળે. એટલે માટે હવે એ જે K ની વેલ્યુ આપણે અહીંયા F માં મૂકીએ તો આપણને જે મળે F ઇઝ ઇક્વલ ટુ m a, કારણ કે K ની જગ્યાએ તો આપણે 1 મૂકી દીધો તો આપણને F જે મળશે તે મળશે m a એટલે કે દળ અને પ્રવેગનો ગુણાકાર તે આપણને બળ આપશે. હવે એના ઉપરથી આ જે એકમ છે 1 ન્યૂટન કોને કહેવાય, 1 ન્યૂટનની વ્યાખ્યા જોઈ લઈએ. એ આપણે MKS પદ્ધતિમાં જે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં લીધો છે ને કિલોગ્રામ. ત્યારબાદ દળ જો આપણે ગ્રામમાં લઈએ અને અહીંયા સેન્ટીમીટર પર સેકન્ડમાં લઈએ તો જે CGS એકમમાં જે ઉત્પન્ન થતું બળ એને આપણે 1 ડાઇન કહીશું. તો 1 ડાઇન અને 1 ન્યૂટનની વ્યાખ્યા જોઈ. 1 ન્યૂટનની આપણે જો વ્યાખ્યા લઈએ તો 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળને 1 ન્યૂટન બળ કહે છે. અને જો આપણે 1 ડાઇનની જો આપણે વ્યાખ્યા લઈએ તો આની જેમ જ આવશે, પણ આપણે MKS માં વાત કરીશું. હવે CGS માં લઈએ તો 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળને 1 ડાઇન બળ કહે છે. અને જો આપણે એકમની વાત કરીએ તો અહીંયા જો વેગમાનની એકમની આપણે વાત કરીએ તો દળ છે તેનો આપણે કિલોગ્રામ અને ગુણ્યા પ્રવેગ છે તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ એકમ વાત થઈ ગઈ MKS માં. જો CGS માં વાત કરતા હોય તો ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ વાત થઈ ગઈ કે જે બળનો એકમની વાત કરીએ તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરની જગ્યાએ આપણે 1 ન્યૂટન પણ કહી શકીએ અને ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરની જગ્યાએ આપણે 1 ડાઇન પણ કહી શકીએ. તો એ થઈ ગઈ બળના એકમની વાત.
તો આ વાત આપણે જે કરી તે ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે જોયો, જેને શોર્ટમાં F = ma પણ કહેવાય છે. અને બીજું કે જો વિધાન સ્વરૂપે કહીએ તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ લાગતા પરિણામી બળ જેટલો અને તે બળની દિશામાં હોય છે, અથવા તો તે લાગતા બળના સમપ્રમાણમાં, એટલે કે પરિણામી બળ જેટલો પણ કહી શકીએ અથવા તો સમપ્રમાણમાં છે એમ પણ કહી શકાય, અને એ બળની દિશામાં હોય છે. તો આ જે બીજા નિયમનું વિધાન છે એના ઉપરથી આપણે F = ma કેવી રીતના આવે એ જોયું, k ની વેલ્યુ કેવી રીતના 1 આવે છે એ પણ જોયું. ત્યારબાદ જે બે એકમ આવ્યા, એક ન્યૂટન ને એક ડાઇન, એની વ્યાખ્યા જોઈ કે 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર/સેકન્ડ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને 1 ન્યૂટન બળ કહે છે. હવે જે આપણે જોશું કે ન્યૂટનના ગતિના બીજા નિયમના જે અમુક મહત્વના મુદ્દા છે તેની વિશે વાત કરીએ. મહત્વના મુદ્દાની વાત કરીએ આપણે, તો પહેલું આપણે જે હમણાં જોયું કે બળ F = del P/del T, એટલે કે અહીંયા ઇઝિક્વલ ટુ કે આવે પણ આપણે k ની વેલ્યુ જે છે તે 1 લીધી. પણ હવે જો અહીંયા del/del T ની જગ્યાએ del/del T P ની જગ્યાએ આપણે જો mv મૂકીએ, હવે એમાં m ને જો આપણે અચળ લઈએ તો del/del T * v. હવે વેગમાં થતો ફેરફાર m del/del T વેગમાં થતો ફેરફાર એટલે કે આપણને આપશે પ્રવેગ. તો F = ma. અને જો વેગમાં આપણે અહીંયા ફેરફાર આગળની વાત કરીએ તો જો અંતિમ વેગ છે તે vf, પ્રારંભિક વેગ છે તે vi, અને એના માટેનો જે સમયગાળો છે તે del t જેટલો લઈએ એટલે કે આપણને F = ma, એટલે અહીંયા ઉત્પન્ન થતો આપણને પ્રવેગ મળશે બળના કારણે. અને બીજી જો આપણે એક આગળ વાત કરીએ, બીજા જો મહત્વના મુદ્દાની વાત કરીએ તો અહીં F = ma માં જો કોઈ પણ ગતિ કરતા પદાર્થનો આપણે પ્રવેગ 0 હોય, એટલે કે a = 0 હોય, તો આપણને જે બળ છે તે હંમેશા 0 મળશે. એટલે કે જો કોઈ પણ ગતિ કરતા પદાર્થનો પ્રવેગ 0 હોય તો લાગતું એટલે કે જે બળ છે તે પણ આપણને 0 મળશે. અને અક્ષીસની રીતે જો વાત કરીએ કે ઉત્પન્ન થતું બળ F = del P/del T, એ રીતના જો આપણે કોઈ પણ પદાર્થને ગતિ હોય ત્યારે અક્ષીસની રીતે જોતા હોય તો del Px/del T, એ જે આપણને del Px/del T એ આપણને x દિશાનું જે બળ મળશે. ત્યારબાદ del Py/del T, y એક્સિસને અનુલક્ષીને જે આપણને બળ મળશે તે Fy, અને del Pz/del T તે આપણને z એક્સિસને અનુલક્ષીને બળ મળશે. તો આ જે છે તે મહત્વના મુદ્દા. એમાં જે પહેલું F = del P/del T માં p ની જગ્યાએ જો આપણે mv મૂકીએ તો v નું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન લઈએ તો આપણને ma મળે. હવે બીજું કે એમાં જો ઉત્પન્ન થતો પ્રવેગ 0 હોય તો જે લાગતું એટલે કે બળ છે તે પણ 0 થશે. અને બીજું જો અક્ષીસના રીતને વાત કરીએ વેગમાનની, કે ત્રિપરિમાણીય રીતના વાત કરીએ તો t x અક્ષીસ, y અક્ષીસ અને z અક્ષીસને અનુલક્ષીને જે બળ ઉત્પન્ન થાય તે fx, fy અને fj. તો આ વાત થઈ ગઈ ન્યૂટનના ગતિના બીજો નિયમ આપણે જોયા બાદ તેના જે મહત્વના મુદ્દા છે તે વિશે જોયું.